સુંદર મજાનો ડ્રામા આપ જોઈ શકો છો। પેપર લઈને તૈયાર છે ને દ્રશ્યમાં હવે આગળ શું થાય છે આપણે જોહારી। થાકી ગઈ છું અને જોઈને મને પણ બહુ જ થાક લાગે છે। હા, દીકરો પરદેશ ગયો ત્યારે એમ હતું જલ્દી પાછો આવી જશે। દર મહિને દીકરા પૈસા તો મોકલે છે, પણ પૈસાનું શું કરવું? દીકરાને જોઈને જે આનંદ થાય એ પૈસાને જોઈને થોડી થાય। બોલ। સાચી વાત છે તમારી। કેટલા વર્ષો થઈ ગયા, હવે છેલ્લી જિંદગી આમ એકલા એકલા જીવવાની। દીકરાએ દીક્ષા લીધી હોત તો એ વિહાર કરીને આવત તો એને ત્યાં જ નિહાળી લેત અને એને ત્યાં જઈને વંદન કરી આવત, પણ એ તો બહુ દૂર ગયો છે। આપણે ત્યાં રહેવાનું ફાવે પણ નહીં। નથી એના કોઈ સમાચાર કે નથી એના કોઈ ખબર। શું કરતો હશે મારો દીકરો? મને મારા દીકરાની બહુ યાદ આવે છે। યાદ છે તમને, જ્યારે એ નાનો હતો ત્યારે એને કોઈની નજર ન લાગે એટલે કાળું ટપકું કરતી હતી અને કહેતી હતી, મારો દીકરો ભણી ગણીને મોટો થાય, પ્રભુ પૂજા કરે, ગુરુ ભક્તિ કરે, દાન ધર્મ પરોપકાર વગેરે બધું કરીને આપણું કુળ અજવાળે। આ બધું તો હવે એક સપનું જ લાગે છે। પણ આજે મને એવું ફીલ થાય છે કે આજે મારો દીકરો મને મળવા આવવાનો છે। જોઉં તો ખરી। અરે અરે હા હું અરે આ હું શું જોઈ રહ્યું છું બેટા? કોઈ સમાચાર વગર? જોયું, હું નહોતી કહેતી આજે મારો દીકરો મને મળવા આવશે જ। આવ બેટા આવ, બેસ। બેટા હમણાં તારી જ વાતો કરી રહ્યા હતા। આપણા ભગવાન હાજરો હાજર જ છે, આપણી દિલની વાતો પૂરી જ કરી દે છે। બેટા કેમ છે તને? શું થયું એ તો કહે। માં, હું તો પરદેશ કમાવાની જીદ કરીને ગયો તો ખરો, પણ મને તમારા બંનેની સતત યાદ આવતી હતી। તમે મને જે પ્રેમ આપ્યો હતો તે મને ખૂબ યાદ આવતો હતો, અને આવો પ્રેમ, આવા માતા પિતા પૈસાથી થોડી મળી શકવાના હતા। અને આખો દિવસ નોકરી કરવાની, જાતે રસોઈ બનાવવાની અને પૂજા વગેરે દાન ધર્મ તો ન જ કહેવાય જેવું હતું, અને સુપાત્ર દાન તો ન જ થઈ શકે। માત્ર પૈસો પૈસો ને પૈસો। આવા પૈસાનું શું કરવું? હું રોજ અંદરથી દુબાતો હતો, એટલે મેં છેલ્લે નક્કી જ કરી લીધું કે રહેવું તો મમ્મી પપ્પાની સાથે જ રહેવું। એટલે ત્યાં જ બધું હું સંકેલીને અહીં આવી ગયો કાયમ માટે। અહીં ભગવાનની કૃપાથી અને માતા પિતાના આશીર્વાદથી મને સારી નોકરી મળી જ જશે, એનો મને પૂરો વિશ્વાસ છે। હાશ, મને મારો દીકરો પાછો મળી ગયો। પ્રણામ।